નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 9 ની અંદર તમારે જે નવો પ્રયોગ પોથી આવી છે તેના આધારે પ્રયોગ નંબર જે છે મિત્રો 7 પ્રયોગ નંબર 7 નો સંપૂર્ણ સોલ્યુશન તમને આપવાના છીએ। તે પહેલા ચેનલમાં જો પ્રથમ વખત છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો। ત્યાર મિત્રો શરૂઆત કરીએ, જેની અંદર હેતુ તો કે નીચે આપેલી પ્રક્રિયાઓ કરવી અને તેનું ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવું। તો તેની અંદર આપણે જે છે મિત્રો 5 પ્રયોગ કરવાના છે, જે આ પ્રમાણે છે। સાધનોની વાત કરીએ તો કસનળી, બીકર, કાચનો સળિયો, ચીપિયો, મીણબત્તી, ચાઇના ડીશ, ત્રિપાઈ, બર્નર, તારની ચાળી, ટેસ્ટ ટ્યુબ, હોલ્ડર। ત્યારબાદ છે પદાર્થો તો કે કોપર સલ્ફેટ, મેગ્નેશિયમની પટ્ટી, ઝીંકના ટુકડા, મનસલ્ફ્યુરિક એસિડ, સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ। પહેલા નંબર છે તેની અંદર જોઈએ તો કે પાણીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવું। તો આ જે પ્રયોગ છે, આ જે આકૃતિ છે, સાઈડમાં તમારે સારી એવી પેન્સિલની મદદથી દોરી લેશો। વાત કરીએ પ્રયોગ પદ્ધતિ, તો એક બીકર લો, તેમાં થોડું પાણી ઉમેરો, તેમાં કોપર સલ્ફેટનો ભૂકો નાખી કાચના સળિયા વડે હલાવો, તેનું દ્રાવણ બનાવો અને અવલોકન કરો। અવલોકનની અંદર તો કે કોપર સલ્ફેટનું ભૂરા રંગનું દ્રાવણ બને છે અને આમ જો નિર્ણય છે તો કે આમ કોપર સલ્ફેટનો જે ગુણધર્મ છે એ મિત્રો જળવાઈ રહે છે। બીજા નંબર છે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવું। તો તેની અંદર જે છે સાવચેતી તો કે મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયાની મદદથી પકડવી, પટ્ટીને સળગાવતી વખતે દૂર રાખવી, જેમાં જ્યોતને સતત જોવી નહીં। તો જે મિત્રો આકૃતિ છે એ તમે અહીં દોરી લેશો, સારી એવી મસ્ત મજાની। અને વાત કરીએ પ્રયોગ પદ્ધતિની, તો મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડી તેને મીણબત્તીની જ્યોત પર થોડો સમય ગરમ કરો અને અવલોકન નોંધો। અવલોકનની અંદર જોવા જઈએ તો કે સફેદ તેજસ્વી જ્યોત સાથે સળગી ઉઠે છે અને સફેદ રાખ મળે છે। નિર્ણય તો કે આમ પદાર્થનો અહીં આકાર બદલાય છે, મેગ્નેશિયમ ઓક્સાઇડની સફેદ રાખ મળે છે। ત્રીજો પ્રયોગ છે ઝીંકની મનસલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા। તો આકૃતિ તમારા સાઈડમાં જે છે પહેલાં આપણે દોરીએ છીએ એ રીતના દોરતા આવવાનું છે। અને વાત કરીએ પ્રયોગ પદ્ધતિની, તો એક કસનળીમાં ઝીંકના ટુકડા લો, આ કસનળીમાં મનસલ્ફ્યુરિક એસિડ ધીમે ધીમે ઉમેરો, અવલોકન નોંધો। અવલોકન છે તો કે મનસલ્ફ્યુરિક એસિડ ઉમેરતા કસનળીમાંથી હાઇડ્રોજન વાયુ નીકળે છે। નિર્ણય આમ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ બને છે। ચોથા નંબર છે કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવા। જેની અંદર જોવા જઈએ તો કે મિત્રો આ જે આકૃતિ તમારા સાઈડમાં દોરવાની રહેશે। વાત કરીએ પ્રયોગ પદ્ધતિની, એક ચાઇના ડીશમાં કોપર સલ્ફેટના થોડા સ્ફટિક લો, તેનો રંગ તપાસો, તેને બર્નર વડે ધીમા તાપે ગરમ કરો। અવલોકન કોપર સલ્ફેટને એટલે કે સ્ફોટક ગરમ કરતા સફેદ રંગનો કોપર સલ્ફેટનો ભૂકો મળે છે। નિર્ણય તો આમ કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા સફેદ રંગનો કોપર સલ્ફેટ મળે છે। 5 સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલ દ્રાવણને મિશ્ર કરવા। તો આકૃતિ સાઈડમાં તમે દોરી લેશો। અને પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો કે એક કસનળીમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ભરો, બીજી કસનળીમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ભરો, બંને દ્રાવણોને મિશ્ર કરો, તેનું અવલોકન કરો। આમ અવલોકન જે છે તો કે સફેદ અવક્ષેપવાળો બેરિયમ સલ્ફેટ અને મળે છે, જે દ્રાવણમાં મિશ્ર થતો નથી। નિર્ણય આ સફેદ રંગનો બેરિયમ સલ્ફેટ બને છે। જોઈએ જ્ઞાન ચકાસણી। મિત્રો જ્ઞાન ચકાસણીના જે વિકલ્પો છે તેની અંદર પહેલો વિકલ્પ જોઈએ, નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે? તો લોખંડનો કટાવ। બીજું, નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે? તો પાણીનું વરાળમાં રૂપાંતર થવું। 3 મીઠાનું દ્રાવણ શું છે? તો મિશ્રણ છે। પદાર્થનું દહન થવું એ કયા પ્રકારનો ફેરફાર છે? તો મિત્રો રાસાયણિક ફેરફાર છે। 5 પદાર્થની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવું એ કયો ફેરફાર છે? તો એ ભૌતિક ફેરફાર થશે। આ હતા તમારો પ્રયોગ નંબર 7। હવે આગળના પ્રયોગ છે મિત્રો તમને આપણી ચેનલ પરથી મળી જશે।